નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ગીરના સિંહોમાં જોવા મળેલ સંભવિત રોગચાળાને પગલે ગિરનારના 54 સિંહ ઉપર વન વિભાગની બાજ નજર. જોકે તમામ સિંહ સુરક્ષિત હોવાનો વન અધિક્ષકનો દાવો. મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી અને રોડ રસ્તા અને ગટરના કામો સત્વરે પૂરા કરવા કોંગ્રેસ દ્વારા કમિશનરને રજૂઆત. શહેરમાં થઈ રહેલા કામો અને વિકાસ કામો માટે મ્યુનિસિપલ કમિશનરે પદયાત્રા કરીને કામોનું કર્યું નિરીક્ષણ. અને રાજકોટનું સદભાવના ટ્રસ્ટ 5000 વૃદ્ધો રહી શકે તેવું ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવશે. હાલના વૃદ્ધાશ્રમમાં ગંભીર રોગથી પીડાતા 400 વૃદ્ધોની કરવામાં આવી રહી છે સારવાર. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.